ક્યારે એવું થયું છે કે તમને કોઈ કીધું હોય કે જે થાય એ સારા માટે થાય? સો હું રૂબિયા દેસાઈ. મને પણ કોઈ એવું કહ્યું હતું કે જે થાય એ સારા માટે થાય. પણ મેં વિશ્વાસ નહોતો કર્યો એમ. પછી એણે મને એક સરસ મજાની વાર્તા કહી. તો સ્ટોરી કઈ રીતે શરૂ થાય છે કે એક રાજા હોય છે, એક બારી પાસે ઊભો હોય છે. એમાં ફટાક કરતી બારી બંધ થઈ જાય છે અને રાજાની ટચલી આંગળી કપાઈ જાય છે. હવે રાજા ખૂબ ગુસ્સે થઈ જાય છે. ત્યાં એનો મિત્ર આવે છે અને એને સમજાવે છે કે રાજા, જે થાય એ સારા માટે થાય. રાજા કશું સમજતો નથી. હવે થોડા દિવસ પછી જ્યારે જંગલમાં એકલો શિકાર કરવા માટે જાય છે ત્યારે એક આદિવાસીનું ઝુંડ આવે છે અને એને પકડીને લઈ જાય છે. રાજા પૂછે છે કેમ? તો આદિવાસી એમ કહે છે કે આજે અમારા જંગલના દેવતાને તમારી બલિ ચડાવવાની છે. હવે જ્યારે રાજા એ જંગલના આદિવાસીના સરદાર પાસે પહોંચે છે તો સરદાર એ રાજાને જુએ છે અને એમ કહે છે કે નહીં, આ માણસને બલિ નહીં ચડાવાય. તો આદિવાસી પૂછે છે કેમ? તો સરદાર એમ કહે છે કે આપણે એક સ્વસ્થ માણસની બલિ ચડાવવાની છે અને આ માણસની ટચલી આંગળી કપાયેલી છે. એનો મતલબ કે આની બલિ નહીં ચડાવાય. રાજા બચી જાય છે. ત્યારે રાજાને ખબર પડે છે કે જે થાય એ સારા માટે થાય. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે જીવનમાં કોઈ એવી અણગમતી ઘટના બને તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ અને યાદ રાખીએ કે જે થાય એ સારા માટે થાય.